નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર। ડભોઈ ભારતીય જનતા પાર્ટી દ્વારા ડભોઈ આંબેડકર ચોક ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। બંધારણના ઘડવૈયા અને ભારત રત્ન એવા ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરનો આજે 68મો નિર્વાણ દિન હોય ત્યારે ડભોઈ ખાતે આંબેડકર ચોક ખાતે આવેલ ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અમર રહોના નારા સાથે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। આ પ્રસંગે ડભોઈ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા ખાસ ઉપસ્થિત રહ્યા હતા, સાથે ભાજપ અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે અનુસૂચિત જાતિના સમાજના આગેવાન, તબીબ, વકીલ, શિક્ષણ, સાધુ સંતોનું ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું। ડભોઈ સેશન કોર્ટના સરકારી વકીલ હિરેન બી ચૌહાણ, વકીલ અનિલભાઈ પરમાર, ડોક્ટર પ્રિતેશ પરમાર સહિત આગેવાનોનું સન્માન કરતા સમાજના આગેવાનોએ આભાર વ્યક્ત કર્યો હતો। આ પ્રસંગે બીરેન શાહ, વિનોદ સોલંકી સહિત નગરપાલિકા સદસ્યો ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ, શશિકાંત પટેલ, ડોક્ટર સંદીપ શાહ પણ ઉપસ્થિત રહી નિર્માણ દિન નિમિત્તે શ્રદ્ધાંજલિ પાઠવી હતી। અને બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરનો આજે નિર્વાણ દિવસ, અને આ નિમિત્તે ભારતીય જનતા પક્ષ દ્વારા 24થી 6 ડિસેમ્બર સુધી વિવિધ કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા। એના ભાગરૂપ આજે નિર્વાણ દિન અને 6ઠી ડિસેમ્બર હોય આજના દિવસે દર્ભાવતી નગરી ડભોઈ અને જે પ્રમાણે બાબા સાહેબ આંબેડકરે બંધારણની રચના કરી છે ને બંધારણનો મુખ્ય હેતુ એક જ લીટીમાં કહીએ તો જીવો અને જીવવા દો, એ જ ન્યાય આપણે પણ દર્ભાવતી નગરીમાં તમામને બંધારણનો અમલ કરવામાં આવે, બંધારણની રીતે સમાન હક બધાને મળે અને ભાઈચારાથી લોકો રહે એવી બધા પાસે અપેક્ષા રાખીએ છીએ। સાથે સાથે જે રીતે બાબા સાહેબે કામગીરી કરી છે, આ વકીલ મિત્રો પણ કાયદાને અનુલક્ષીને દર્ભાવતીના વિકાસમાં ફાળો આપશે અને ડૉક્ટરો પણ દર્ભાવતીના આરોગ્ય માટે ફાળો આપશે એવી અપેક્ષા રાખું છું। જય ભીમ, જય આંબેડકર। ડભોઈ શહેર તાલુકા વનીકરણ સમિતિ તથા વણકર સમાજ દ્વારા આજરોજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના નિર્માણ દિન નિમિત્તે પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। ડભોઈ શહેર તાલુકામાં વસતા વણકર સમાજ તેમજ ડભોઈ વણીકર સમિતિના ઉપક્રમે આજે બંધારણના ઘડવૈયા એવા ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરના નિર્માણ દિન નિમિત્તે ડભોઈ આંબેડકર ચોક સ્થિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી। આ પ્રસંગે સમાજના આગેવાન પરમાર નગીનભાઈ કાંજીભાઈ, ચાવડા રમેશભાઈ, પરમાર મહેશભાઈ, પરમાર કાંતિભાઈ, પરમાર ચુનાભાઈ, જાદવ નગીનભાઈ, વણકર ચતુરભાઈ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને શ્રદ્ધાંજલિ પાઠવી હતી। 6 ડિસેમ્બર 1956ના રોજ જેણે આ દુનિયામાંથી હંમેશને માટે અલવિદા કરી છે એવી મહાન વિભૂતિ, વિશ્વવંદનીય ભારત રત્ન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની આજે 68મી પુણ્યતિથિ નિમિત્તે ડભોઈ તાલુકા વણકાર સમાજ સેવા ટ્રસ્ટના સદસ્યો, પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી, સગર્ણ મંત્રી ભેગા મળી અને બાબાના ચરણોમાં શ્રદ્ધાસુમન અર્પણ કરી અને પુષ્પાંજલિ અર્પી। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે ઘડેલા સંવિધાન મુજબ ચાલવાની પ્રેરણા લઈએ અને એમણે સીધેલા માર્ગે ચાલીને દેશની પ્રગતિ, ઉન્નતિ કરીએ, એ જ સાથે અમે એના ચરણોમાં નતમસ્તક વંદન કરીએ છીએ। ડભોઈ એપીએમસી મેદાન ખાતે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના હસ્તે રવિ કૃષિ મેળો 2 દિવસ માટે ખુલ્લો મુકાયો હતો। ખેડૂતોને અર્થાંગી વિકાસ અને લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા વર્ષમાં એક વખત કૃષિ મેળાનું આયોજન કરવામાં આવતું હોય છે, ત્યારે વડોદરાના ડભોઈ એપીએમસી ગ્રાઉન્ડ ખાતે આજરોજ 2 દિવસીય કૃષિ મેળાને ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આ મેળાની અંદર ખેડૂતો કઈ રીતે ઓછી મહેનતે વધુ ઉત્પાદન કરી શકે, સાથે સાથે ઓર્ગેનિક ખેતી કરવાથી કયા કયા ફાયદા થાય છે તે બાબતની સમજૂતી આપવામાં આવી હતી। તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ડિજિટલ સ્પીચ આપવામાં આવી હતી, જેમાં ઓર્ગેનિક ખેતી ઉપર વધુ ભાર મૂકવામાં આવ્યો હતો।
આ પ્રસંગે નાયબ કલેક્ટર રવિરજસિંહ પરમાર, મામલતદાર PR સાંગાડા, તાલુકા વિકાસ અધિકારી તેજલબેન રાણા તેમજ કૃષિ વિભાગના અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રવિ કૃષિ મહોત્સવ 2024નો આજથી સમગ્ર ગુજરાતમાં પ્રારંભ કરવામાં આવ્યો છે. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા દાંતીવાડા ખાતેથી આનો શુભારંભ કરવામાં આવ્યો અને દરેક તાલુકા પ્લેસ જ્યાં APMC છે ત્યાં આગળ આની શરૂઆત કરવામાં આવી છે. માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તત્કાલીન મુખ્યમંત્રી તરીકે 2005માં આ કૃષિ મહોત્સવની શરૂઆત કરી હતી. એની પાછળનો ભાવાર્થ ખેડૂતોની આવક વધે, ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધે અને સાથે સાથે પશુઓને પણ સારું આરોગ્ય મળે, એના માટે વિવિધ યોજનાઓનો પણ સરકાર તરફથી અમલ કરવામાં આવ્યો છે, જેનો લાભ અત્યારે 2 દાયકા પછી પણ ખેડૂતોને મળી રહ્યો છે. અને આપણે જોયું છે કે અહીંયા અનેક યોજનાઓનો લાભ ખેડૂતોને આપવામાં આવ્યો. ખેડૂતોની આવક વધારવા માટે શું ઉપાયો કરી શકાય એની પણ અહીંયા સમજ આપવામાં આવી અને પ્રાકૃતિક ખેતીના ફાયદા એને પણ સમજવા આપવામાં આવી છે. સાથે જ મુખ્યમંત્રીએ કહ્યું છે કે સરકાર હરપળ ખેડૂતોની સાથે છે. અમે પણ અહીંયા આગળ કહ્યું છે કે ખેડૂતોની મુશ્કેલીમાં કાયમ માટે ધારાસભ્ય તરીકે વાઘોડિયા ડભોઈ તાલુકાના જે કંઈ ખેડૂતોને જે કોઈ તકલીફ હશે એમાં એમની સાથે છીએ. એમને પોષણક્ષમ ભાવો મળે, એમને ટેકાના ભાવો મળે, એમની જે કંઈ ઉપજ છે એ બજારમાં સારી રીતે વેચાય, એમાં જ્યાં પણ મદદરૂપ થવાનું હશે ત્યાં સરકારમાં રજૂઆત કરીને અને અધિકારીઓને સૂચના આપીને મદદરૂપ થઈશું. આજના પ્રસંગે જે મોટી સંખ્યામાં ખેડૂતો અહીંયા ઉપસ્થિત રહ્યા છે એ તમામને અભિનંદન આપું છું. વિવિધ સ્ટોલો દ્વારા પણ ખેડૂતોને માર્ગદર્શન આપવાનો અહીંયા પ્રયત્ન કરવામાં આવ્યો છે અને 2 દિવસ સુધી આ કાર્યક્રમ ચાલુ રહેવાનો છે, ત્યારે તમામને આનો લાભ લેવા માટે વિનંતી પણ ડભોઈ હોમગાર્ડ્સ યુનિટ દ્વારા આજે 6 ડિસેમ્બર હોમગાર્ડ દિવસની ભવ્યતાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. 6 ડિસેમ્બર એટલે શહેર વિસ્તારમાં પોલીસની સાથે રહી કાયદા અને સુરક્ષાનું પાલન કરાવતા અને કાયમ પોલીસનો પડછાયો તરીકે નગરની શાંતિ જાળવવા માટે તેમજ અન્ય કામોમાં અડીખમ ઊભા રહેતા એવા હોમગાર્ડ જવાનો માટે આજે મહત્વનો દિવસ. હોમગાર્ડ યુનિટની 6 ડિસેમ્બરના દિવસે રાજ્યમાં સ્થાપના થઈ હતી, ત્યારે આ દિવસને તમામ હોમગાર્ડ જવાનો ઉત્સાહપૂર્વક ઉજવે છે. ત્યારે આજે ડભોઈ હોમગાર્ડ યુનિટ દ્વારા ભવ્યતાથી આ દિવસની ઉજવણી કરી અને નગરના રાજમાર્ગો ઉપર રેલી યોજવામાં આવી હતી. જય હિન્દ. તે જણાવવાનું કે આજ રોજ તારીખ 6 ડિસેમ્બર નિમિત્તે ડભોઈ હોમગાર્ડ યુનિટ તરફથી ફ્લેગ માર્ચ કરવામાં આવ્યું. ટાવર ફરી વિવિધ એરિયામાં જઈ અને ઓફિસે પાછા પરત ફર્યા. એ નિમિત્તે આજે જે 6 ડિસેમ્બર ને સ્થાપના દિવસ છે એને 62 વર્ષ આજ રોજ પૂરા થાય છે. એ નિમિત્તે ડભોઈ હોમગાર્ડ યુનિટના 40 જવાન વડોદરા મુકામે બ્લડ ડોનેશનનો કેમ્પ રાખેલા છે. એવા વિવિધ પ્રકારના જે આજ રોજ નિમિત્તે જે પ્રોગ્રામ રાખેલા છે એમાં સહભાગી થયા છે. અને આ નિમિત્તે ડભોઈ યુનિટના સભ્ય જે ફ્લેગ માર્ચ કરી ડભોઈ ટાવર ફરીને ઓફિસે પાછા પરત ફર્યા છે એ બધા આમાં સહભાગી થયા છે. આજ જે હોમગાર્ડ સભ્ય ભેગા થઈ એકતા દિવસ ઉજવ્યો એ નિમિત્તે ભેગા થઈ ભારત માતા કી જય. હોમગાર્ડ સ્થાપના દિવસની વડોદરા જિલ્લા હોમગાર્ડ હેડક્વાર્ટર્સ ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આજે હોમગાર્ડ સ્થાપના દિવસ છે. દેશની આંતરિક સુરક્ષા વ્યવસ્થામાં મદદ માટે વર્ષ 1946માં હોમગાર્ડની રચના કરવામાં આવી હતી. ત્યારે આજરોજ વડોદરા શહેર જિલ્લા હોમગાર્ડ હેડક્વાર્ટર્સ ખાતે ઉજવણી કરવામાં આવી. હોમગાર્ડ દિવસ હોવાના કારણે બ્લડ કેમ્પ તેમજ ફૂટ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 300થી વધુ હોમગાર્ડ જવાનો જોડાયા હતા. તેમજ રક્તદાન એ મહાદાનના સૂત્રને સાર્થક કર્યું હતું. સપ્તાહ દરમિયાન હોમગાર્ડ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મુખ્યત્વે બાઇક રેલી તેમજ હોમગાર્ડ જવાનો દ્વારા ફૂટ માર્ચ કરવામાં આવ્યો હતો, જેમાં હોમગાર્ડ જવાનોના સ્વાગત માટે પુષ્પવર્ષા કરવામાં આવી હતી તેમજ ઠેર ઠેર તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વડોદરા શહેર જિલ્લા હોમગાર્ડ કમાન્ડર ગૌરવ જોશી,
વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કોમર તથા મોટી સંખ્યામાં હોમગાર્ડ જવાનો વિશેષ ઉપસ્થિત રહીને હોમગાર્ડ દિવસની ઉજવણી કરી હતી. આજે હોમગાર્ડનો સ્થાપના દિવસ છે, 62મો સ્થાપના દિવસ છે. આજે વડોદરા શહેર જિલ્લાના 700 હોમગાર્ડોની રેલી રાખવામાં આવી હતી અને સાપ્તાહિક અમે ઉજવણી કરી હતી. એમાં સાપ્તાહિકમાં બાઇક રેલી છે, સ્વચ્છતા અભિયાન છે, વૃક્ષારોપણ છે અને આજે 6 ડિસેમ્બરે સ્પેશિયલ બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો હતો. આજની રેલીમાં 700 શહેર જિલ્લાના હોમગાર્ડ હાજર રહ્યા હતા અને કમિશનર સાહેબ અમારું ઇન્વિટેશનને માન આપી હાજર રહ્યા હતા અને 300 ઉપરાંતની બ્લડ ડોનેટ અમે કર્યું છે એમ સમાજને ઉદાહરણ આપ્યું છે. હોમગાર્ડની સ્થાપના ખાલી સરકારી માલ મિલકતો અને પોલીસની મદદમાં કરવામાં આવી હતી, પરંતુ હાલે હોમગાર્ડ પણ યુનિક થઈ ગયું છે, ડિજિટલ થઈ ગયું છે. દરેક પોલીસ અનિવાર્ય અંગ બની ગયું છે. હોમગાર્ડની પાસે હોમગાર્ડ પોલીસનું અનિવાર્ય અંગ છે. જો પોલીસ ના હોય તો બંદોબસ્ત પૂર્ણ થાય એવું શક્ય નથી આજના સમયમાં. એમ પોલીસ હોમગાર્ડ જવાનો આનાથી પણ ઉત્તમ સેવા કરે ને વડોદરા જિલ્લાનું નામ ગૌરવથી આગળ લાવે એવી શુભેચ્છા. મુજમવડા માર્ગ પર ડોર ટુ ડોરની જતી કચરાની ગાડી અચાનક જ ભૂવામાં ખાબકી હતી. હાલ બુલેટ ટ્રેનનો દોર છે, પણ વડોદરા મહાનગરપાલિકાની નિષ્ફળ કામગીરીને કારણે પ્રજા બિચારી પરેશાન થઈ રહી છે. શહેરના બિસ્માર રસ્તાઓમાં જ્યાં ત્યાં ખાડાઓને કારણે લોકોના વાહન અને શરીરને નુકસાન તો પહોંચી જ રહ્યું છે, પણ આ ઉબડ-ખાબડ રસ્તા વચ્ચે પણ અચાનક ક્યારેય ભૂવાનું નિર્માણ થઈ જાય તે નક્કી નહીં. અચાનક જ ભૂવાનું નિર્માણ મુજમવડા વિસ્તારમાં થયું હતું. મુજમવડા વિસ્તારમાં કચરાની ગાડી ભૂવામાં ખાબકી હતી. કચરાની ગાડી ફ્રૂટના લારી ચાલક પાસે કચરો લેવા ઊભી હતી. તે દરમિયાન ભૂવો પડતા ગાડી ભૂવામાં ખાબકી હતી. ગાડી અચાનક ભૂવામાં ખાબકતા કચરો નાખવા આવનાર પુરુષ પણ ભૂવામાં પડ્યો હતો. કચરાની ગાડીમાં કચરો નાખવા આવનાર પુરુષ ભૂવામાં પડતા તેઓને ઈજાઓ થઈ હતી, જેથી તેને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ ફાયર બ્રિગેડને કરાતા તેઓ સ્થળ પર આવી પહોંચી કામગીરી હાથ ધરી હતી. બનાવને કારણે વાહન વ્યવહાર પણ ખોરવાયો હતો. સુભાનપુરા સ્લમ ક્વાર્ટર્સ પાસે આવેલી કાળી તલાવડીમાં બાળક ડૂબી ગયો હતો, જેનો મૃતદેહ વડોદરા ફાયર વિભાગ દ્વારા બહાર કાઢવામાં આવ્યો હતો. વડોદરા શહેરના સુભાનપુરાના સ્લમ ક્વાર્ટર તળાવમાં અંદાજિત 9 વર્ષીય બાળક રોનક પતંગ પકડવા જતા તળાવના પાણીમાં ડૂબી ગયાની ઘટના બની. આ ઘટનાની જાણ વડોદરા ફાયર બ્રિગેડને કરાતા TP13 ફાયર બ્રિગેડ ટીમ ઘટના સ્થળે દોડી આવી બાળકની શોધખોળની શરૂ કરી. ફાયર બ્રિગેડના જવાનો દ્વારા ભારે શોધખોળ બાદ બાળકના મૃતદેહને તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. આ ઘટનાની પરિવારના સભ્યોમાં શોકની લાગણી છવાઈ હતી. આ ઘટનાની જાણ ગોરવા પોલીસના ACP B ડિવિઝન RD કવા તથા તેઓ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર આ બાળકની ગુમસુદાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જેના આધારે ગોરવા પોલીસે તળાવની બહાર બાળકનું ચપ્પલ મળી આવેલા ગોરવા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી બાળકના મૃતદેહને વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે મોકલવામાં આવ્યો હતો. જ્યારે મૃતક બાળકના પરિવારોને ન્યાયની માંગણી કરી છે. ગોરવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ગઈકાલ સાંજે એક જાહેરાત આવી હતી કે એક 8 વર્ષનો બાળક ગુમ થયો છે. એમના મમ્મીની ફરિયાદ આપણે રજીસ્ટર પણ કરેલી હતી. CCTV ફૂટેજથી તપાસ કરાવડાવી પણ શોધવામાં સફળતા નહીં મળી. પણ સવારમાં સંદેશો મળ્યો કે એમના ચપ્પલ જે હતા એ ત્યાં તળાવના કિનારે મળેલા છે. તો ફાયર બ્રિગેડને જાણ કરી અને પોલીસ અને ફાયર બ્રિગેડની સંયુક્ત ટીમે સર્ચ કર્યું તો અંદરથી બાળકની ડેડ બોડી મળી આવી છે. એકચ્યુઅલીમાં એવું હતું કાલ સવારે અમને આજ સવારના રોજ અમને એવો કોલ આવવામાં આવ્યો છે કે અહીં ઇલોરા પાર્કની પાછળ કોઈ એક તલાવ છે, એના અંદર બાળક પડેલ છે. એ પ્રમાણે અમને કોલ આપવામાં આવ્યો સવારમાં લગભગ 8:30 પોણા 9ના અંદરમાં કોલ આવ્યો છે. એ કોલ દરમિયાન અમે જે રીતનું સ્થળ પર સર્ચ કરી રહ્યા છે એ પ્રમાણે જાત પડતાલ કરી રહ્યા, બધું કમ્પ્લીટ કરી દીધું છે. હવે એવું છે કે એમના જે સગાવાલા એવું કહે છે કે અમારા બાળકનું તલાવ પાસે એક ચંપલ મળી આવ્યું છે, એક ચંપલ તરતું મળ્યું છે. એમનો સંદેહ એવો છે કે એના અંદર કંઈ તલાવના અંદર બાળક પતંગ પકડવા નીકળ્યું હતું કે રમતું એ બાળક અંદર કંઈ લહેરી પડ્યું છે કે પડી ગયું છે. એ રીતનું એ લોકોને કોલ આપેલ છે ફાયર બ્રિગેડની ટીમમાં. હવે બાળક લગભગ 9 કે 10 વર્ષનું કહેવામાં આવે છે. હવે એ બધું અમને સદેશ હમણાં નથી ખબર પડી, કારણ કે એમના જે સગાવાલા છે પપ્પુભાઈ કરીને કોઈ, એમને અમને કોલ આવી રીતે આપેલો છે ને એમની જોડે વાતચીત થઈ તો કે અમારું બાળક અહીં રમતું હતું, કંઈ પતંગ પકડવા નીકળ્યું હતું, એમાં તલાવમાં કંઈ લહેરી પડ્યું છે. એ રીતનો સંદેશ છે. પણ ક્યાંથી લસરું છે, કઈ જગ્યાથી પડ્યું છે, હજુ એને ઉકેલ નથી ને કોઈ દેખ્યું બી નથી. આ લગભગ કાલનો કોલ છે. આ તો ઓલરેડી
પણ આજે સવારે અમને TB 13 ફાયર સ્ટેશન પર કોલ આપવામાં આવ્યો અને અમે અમારી ટીમ લઈને સર્ચ ઓપરેશન ચાલુ છે મારું. હવે સર એ તો અમને ખબર નથી, પણ આજે સવારે જેવો અમને કોલ આપવામાં આવ્યો એ રીતે અમે અહીંયા આગળ આવીને સ્થળ પર આવીને સર્ચ તપાસ કરી રહ્યા છીએ. લગભગ અડધો કલાક ઉપર થઈ ગયું છે અમને. જે તમને કોલ મળ્યો એ દરમિયાનમાં ટાઈમમાં અમે નીકળી આવ્યા છે. લગભગ 15-1 મિનિટમાં તો અમે ટચ થઈ ગયા ને એ તલાવના અંદર શોધખોળ ચાલુ છે. પણ સદસ એ વસ્તુ છે કે એ જે સ્થળ પર છોકરો ડૂબ્યો છે એ સ્થળ પરફેક્ટ ખબર નથી કે ક્યાંથી લસર્યો છે. પહેલો મુદ્દો એક છે, એના માટે અમે શોધખોળ ચાલુ રહ્યા છે. મળશે એટલે મારું નામ નિકુંજ મોદી છે, TB 13 ફાયર સ્ટેશનમાં સૈનિક તરીકે ફરજ બજાવતા. ખોડિયારનગરથી પાંજરાપોળ સુધીના માર્ગનું મરહર્ષિ દધીચી નામકરણ કરવામાં આવ્યું હતું. શહેરના ખોડિયારનગરથી પાંજરાપોળ સુધીના માર્ગનું અયોધ્યા રામ મંદિરના કોષાધ્યક્ષ ગોવિંદ દેવગીરીજીના હસ્તે મરહર્ષિ દધીચી નામાકરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગોવિંદ દેવગીરીજી મહારાજે સરકારને પ્રાર્થના સાથે ચીમકી આપતા જણાવ્યું હતું કે બાંગ્લાદેશમાં કફોડી હાલતમાં મુકાયેલા હિન્દુઓને કોઈપણ ભાગે બચાવો. સરકારે કહ્યું કે અમે પાકિસ્તાનમાં ઘૂસીને મારીશું ત્યારે બાંગ્લાદેશને સબક શીખવાડવાનો સમય આવી ગયો છે. તેમણે જણાવ્યું હતું કે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારોનો અમે વિરોધ કરીએ છીએ. વડોદરા મહાનગરપાલિકા દ્વારા ચૂંટણી વોર્ડ નંબર 4માં 30 મીટર રોડને મરહર્ષિ દધીચી ઋષિ માર્ગ નામકરણ કાર્યક્રમનું આયોજન થયું હતું, જેમાં રામ જન્મભૂમિ મંદિરના કોષાધ્યક્ષ ગોવિંદ દેવગીરીજી મહારાજ ઉપસ્થિત રહ્યા હતા. તેમના હસ્તે નામકરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મેયર પિંકીબેન સોની, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી, સ્થાનિક કાઉન્સિલર અજીત દદીત સહિત સ્થાનિકો અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. વડોદરાના આ ઐતિહાસિક શહેરમાં હું આવ્યો તે અહીંયા મહર્ષિ દધીચી માર્ગ આ નામે એક નયા માર્ગનું ઉદ્ઘાટન કરવા માટે આવ્યો. મહર્ષિ દધીચીનો આખું જીવન તપ, ત્યાગ, સમર્પણથી ભરેલું છે અને એની મહાનતા આવી છે કે આપણી સેનાનો જે સર્વોચ્ચ ચક્ર છે, પરમવીર ચક્ર, એના ઉપર પણ વજ્રનું ચિહ્ન છે. એ વજ્ર મહર્ષિ દધીચીના અસ્થિઓથી બનેલું છે. મહર્ષિ દધીચીનો માર્ગ એ સમાજના કલ્યાણ માટે આપણું જીવન સમર્પિત કરવું જોઈએ આ સંદેશ આપે છે અને એ સંદેશ એમના આ માર્ગથી પણ બધાને મળશે. એટલે અહીંના કોર્પોરેશનનો, આ દાદીચી સમાજનો અને આ સૌ બધાનું હું અભિનંદન કરું છું, ધન્યવાદ આપું છું કે આપ બધાએ મળીને આ સુંદર કાર્યક્રમ કરેલું છે. આજે 6 ડિસેમ્બર છે, બહાદુરનો રાજો ધ્વજ કરાયો હતો. બાંગ્લાદેશમાં પણ હિન્દુઓ પર અત્યારે અત્યાચાર થઈ રહ્યા છે, એ મામલે શું કહેશો? बांग्लादेश में होने वाला जितना भी अत्याचार है उसका हम अत्यंत भीषण निषेध करते हैं और सरकार के लिए हम प्रार्थना करते हैं, चेतावनी भी देते हैं कि जो आपने घोषणा की थी पाकिस्तान के बारे में, हम घुस करके मारेंगे. घुस करके मारने का यही समय है. इस समय जाकर के केंद्रीय सरकार को बांग्लादेश के हिंदुओं को बचाने के लिए वो सब कुछ करना चाहिए वो जो कर सकते हैं. ડેડિયાપાડાના વેરાઈ માતાના મંદિરના પ્રાંગણમાં રવિ કૃષિ મહોત્સવ 2024નો કાર્યક્રમ યોજાયો હતો. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને રવિ સિઝનમાં રવિ પાકો વિશે આધુનિક કૃષિ પદ્ધતિ સાથે તાંત્રિકતા અંગે માર્ગદર્શન તેમજ ખેડૂતલક્ષી વિવિધ યોજનાઓ અંગેની સમજ મળી રહે તે હેતુસર 2 દિવસીય રવિ કૃષિ મહોત્સવનું રાજ્યભરમાં આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે ડેડિયાપાડા તાલુકા મથકે વેરાઈ માતા મંદિરના પ્રાંગણમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ભીમસિંહ તડવીની અધ્યક્ષતામાં રવિ કૃષિ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. રવિ કૃષિ મહોત્સવ 2024ના પ્રારંભ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભીમસિંહભાઈ તડવીએ જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકાર ખેડૂતોને કેન્દ્રમાં રાખીને પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવી ખેડૂતોની આવક બમણી થાય તે દિશાઓમાં અનેક હિતકારી કાર્યો કરી રહી છે. નાગરિકોને રસાયણ વિનાનો શુદ્ધ આહાર મળી રહે તે માટે પ્રાકૃતિક કૃષિને વેગવંતી બનાવવા માટે સરકાર દ્વારા સતત પ્રયત્નો થઈ રહ્યા છે. ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી પણ સમગ્ર રાજ્યમાં પ્રાકૃતિક કૃષિનું વ્યાપક પ્રમાણમાં અભિયાન ચલાવી ભાવિ પેઢીને સ્વસ્થ જીવનની ભેટ આપવાનો અભિગમ અપનાવી રહ્યા છે. રાજ્યપાલ શ્રીના આ અભિગમને નર્મદા જિલ્લાના ખેડૂતો પણ સરહદ સ્વીકારી રસાયણ ખાતર અને જંતુનાશકોનો ત્યાગ કરી ગામે ગામ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરતા થાય છે. સમસ્ત ગુજરાતની સાથે સાથે નર્મદા જિલ્લામાં પણ રવિ કૃષિ મહોત્સવ 2024નું આયોજન કરવામાં આવ્યું રાજપીપળા ખાતે. ગુજરાતના 200
48 તાલુકાઓમાં અને સ્ટેટ લેવલનો એમ કરીને 249 તાલુકાઓમાં રવિ કૃષિ મહોત્સવ દ્વારા ખેડૂતોને માર્ગદર્શન મળી રહે, ખેડૂતોની જમીન માટે, બિયારણ માટે અને ખેતી કરવા માટે સરકારશ્રી તરફથી જે સહાય પૂરી પાડવામાં આવે છે, ખાતરની વાત હોય, ટપક પદ્ધતિથી સિંચાઈ કરવાની વાત હોય, ફુવારા પદ્ધતિથી સિંચાઈ કરવાની બાબત હોય અને જમીનનું સર્વેક્ષણ કરીને જમીનમાં કેવી રીતનો પાક લઈ શકાય એ માટેનું પણ આ પૂરા કાર્યક્રમ દરમિયાન એમની માર્ગદર્શન અને પ્રદર્શની કરવામાં આવી રહી છે. મહિલા ડ્રોન દીદીના માધ્યમ થકી આ તાલુકામાંથી 2 બહેનો કે જ્યોત્સનાબેન અને દક્ષાબેન એ લોકોએ પોતાના ડ્રોનની ટ્રેનિંગ લઈને એમને પણ ખેતરમાં કેવી રીતના દવાઓનો છંટકાવ કરી શકાય અને ખેડૂતને સમય બચી જાય અને ઝડપી પદ્ધતિથી એના આખા ખેતરમાં દવાઓનો છંટકાવ કરીને રોગમુક્ત પાક લઈ શકે અને સારો મૂલ્યવર્ધિત પાક લઈ શકે એ માટે સરકારશ્રીની અનેક યોજનાઓનું માર્ગદર્શન આપવામાં આવ્યું. ઘણા બધા ખેડૂતો ખૂબ જ ઉત્સાહભેર આ કાર્યક્રમમાં જોડાયા અને આના દ્વારા ખેડૂતોને એક પ્રોત્સાહન મળે, પ્રાકૃતિક ખેતી તરફ વળે અને જાડું ધાન્ય કે જે મેં મિલેટ યર 2023 નક્કી કર્યું હતું એ પ્રમાણે મિલેટ યર પ્રમાણે લોકો જાડું ધાન્યને પણ પોતાના ખેતરમાં ઉગાડી શકે અને પોતાની સાથે સાથે પોતાના પરિવારને અને સમાજને પણ એક સ્વસ્થ સમાજ આપી શકે અને પોતાનું પણ આર્થિક રીતે પોતે ઉન્નતિના માર્ગ ઉપર આગળ વધે અને ખેડૂતો, મહિલાઓ, ગરીબ અને યુવાઓ આ બધા જ લોકો ખેતી સાથે જ્યારે સંકળાયેલા હોય છે ત્યારે બધા જ લોકો થકી ગુજરાતમાં પણ આખા આ રીતનો એક કાર્યક્રમ જે થયો એમાં બધા જ ખેડૂતો ખૂબ જ ખુશ છે અને હરખભેર આ જ્યારે કાર્યક્રમમાં ભાગ લીધો અને એમને જ્યારે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું ત્યારે ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. ડભોઈ તાલુકાના છેવાડાના ગામોમાં નવા રોડ રસ્તા બની રહ્યા હોય તેનું ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ડભોઈ તાલુકાનું છેવાડાનું ગામ એનું માનપુરાથી ઓરડી એપ્રોચ રોડની છેલ્લા ઘણા વર્ષોથી ગ્રામજનો માંગ કરી રહ્યા હતા. રાજ્ય સરકારમાંથી મંજૂરી મળતા જ આજે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે માનપુરાથી ઓરડી એપ્રોચ રોડ 1.75 કિલોમીટરનો રોડ 3,36,00,000ના ખર્ચે નવનિર્માણ પામશે, જેનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ સાથે તાલુકાના તેનતળાથી માનપુરા રોડ ₹55 લાખના ખર્ચે ડ્રેન એન્ડ એપ્રોચ તેમજ સોમપુરાથી સોમપુરા બસ સ્ટેન્ડ સુધીનો એપ્રોચ રોડ 1,48 લાખના ખર્ચે નવીન બનાવવાના છે. ત્યારે આજરોજ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા 3 વિકાસના કામોનું ભૂમિપૂજન કરવામાં આવ્યું. આ પ્રસંગે સ્થાનિક જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વકીલ અશ્વિનભાઈ પટેલ, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ ચેરમેન દીપ્તિબેન ભાસ્કરભાઈ પટેલ સહિત ગામ સરપંચ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ત્રણેય ગામોમાં રસ્તાના કામો મંજૂર થતાં ગ્રામજનોમાં ખુશીની લહેર જોવા મળી હતી. ખેડૂતોને શાકભાજી વેચવા નજીકના શહેરોમાં આવવાનું સરળ બનશે. ભારતીય જનતા પક્ષનું જે સૂત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ અને છેવાડાના ગામો અને છેવાડાના માનવીનો પણ વિકાસ થાય એ રીતના વિકાસની પરિભાષા ભારતીય જનતા પક્ષની છે, સરકારની છે. ત્યારે આજે ડભોઈ તાલુકાનું છેવાડાનું ગામ કહેવાય એવા ઓરડી, માનપુરા, તેન તલાવ આના રસ્તાના કામગીરી આજે ચાલુ કરવામાં આવી છે. આજે તમે જુઓ છો કે અહીંયા ઓરડી માનપુરાનો રોડ 3,36,00,000 અને એમાં સ્લેબ ડ્રેન એપ્રોચ એના 55 લાખ, સાથે જ સોમપુરા બસ સ્ટેન્ડ સુધીને જોડતો રસ્તો એમાં 1,48,00,000. આમ કરીને 5,40,00,000 રૂપિયાના કામો આ છેવાડાના ગામોના કરવામાં આવી રહ્યા છે ને આજે એનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને આ વિસ્તારના લોકોની લાંબા ગાળાની માંગણી હતી આ રસ્તા માટેની અને ચૂંટણી વખતે પણ મને યાદ છે ત્યાં સુધી અહીંયા બીજું કશું જ નથી જોઈતું, અમને રોડ બનાવી આપજો એવી આ વિસ્તારના લોકોની માંગણી હતી અને એમની માંગણી આજે પૂરી થઈ રહી છે. એમની લાગણીને ધ્યાનમાં રાખીને આ કામો મંજૂર કરવામાં આવ્યા છે ને આજે એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ રસ્તો બની જતા ચોમાસામાં પણ અહીંના ખેડૂતોને તકલીફ નહીં પડે
અહીંયા ખાસ કરીને શાકભાજીની ખેતી કરનારા લોકો છે કે જેઓ ડામરનો પાકો રસ્તો થઈ જવાથી એ ચોમાસામાં પણ પોતાનો પાક લઈને એનો વેપાર કરી શકશે. એટલે આ તમામ ગામના લોકોને હું અભિનંદન આપું છું. વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા તરસાલી શાક માર્કેટ ખાતે ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આજરોજ દક્ષિણ ઝોન તરસાલી શાક માર્કેટ વિસ્તારમાં વોર્ડ નંબર 17 અને 19 માં આવેલ વિસ્તાર તરસાલી શાક માર્કેટ પાસેના આજે હંગામી લારીઓ અને ગેરકાયદેસર દબાણોનો તોડવામાં આવ્યા હતા. દબાણોમાં વડોદરા મહાનગરપાલિકા દબાણ સહકારની ટીમ તથા વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ ઓફિસર સ્ટાફ સાથે તથા પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી હાથ ધરવામાં આવી હતી. આજે દક્ષિણ ઝોનમાં વોર્ડ નંબર 16, 17 અને 19ના વિસ્તારમાં આવેલ તરસાલી શાક માર્કેટની આજુબાજુના વિસ્તારની હંગામી લારીઓ ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કાર્યવાહી ચાલી રહી છે તરસાલી વિસ્તારમાં. ના, એટલે આજના પ્રોગ્રામમાં તરસાલી શાક માર્કેટની આજુબાજુની લારીઓ છે. એટલે 3 વોર્ડમાં જે વિસ્તાર કવર થાય છે 3નો લેવડાવ્યો છે. વોર્ડ ઓફિસર વોર્ડ નંબર 17 રીતેશ સોલંકી. વડોદરા શહેરના રિસ્કોસ સર્કલ ખાતે આવેલી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. અનુસૂચિત જાતિ મોરચા ભાજપ વડોદરા મહાનગર દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના પરિનિર્વાણ દિન નિમિત્તે અનુસૂચિત જાતિ મોરચા વડોદરા મહાનગર દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમ યોજાયો હતો. અનુસૂચિત જાતિ મોરચા ભાજપા વડોદરાના પ્રમુખ હર્ષદ પરમાર, અનુજાતિ મોરચા ભારતીય જનતા પાર્ટી આગેવાનો તેમજ પદાધિકારીઓ તેમજ ચૂંટાયેલા સભ્યો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીના પરિનિર્વાણ દિન નિમિત્તે રેસકોર્સ સ્થિત તેમની પ્રતિમાને સાફ સફાઈ કરી ફૂલહાર પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. 6 ડિસેમ્બર આજના દિવસે મહામાનવ વિશ્વ વિભૂતિ ભારત રત્ન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનો મહાપરિનિર્વાણ દિન છે. આજના દિવસે જ બાબા સાહેબે પોતાનો દેહ ત્યાગ કર્યો હતો અને ત્યારથી જ આ દિવસને મહાપરિનિર્વાણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આજે અમે ભારતીય જનતા પાર્ટી વડોદરા શહેર અનુસૂચિત જાતિ મોરચા દ્વારા પુષ્પાંજલિનો કાર્યક્રમ કરીને શ્રદ્ધાંજલિ આપી છે. સાથે મૂર્તિ સફાઈનો કાર્યક્રમ કર્યો. બાબા સાહેબના જે વિચારો હતા માત્ર કોઈ સમાજ માટે નહીં પરંતુ દેશના તમામ સમાજ માટે તેઓએ એવા કાર્યો કર્યા છે જેની મિસાલ આજે પણ કાયમ છે. મહિલાઓ હોય કે અન્ય કોઈ હોય તેઓના માટે હંમેશા માટે ખૂબ જ સારા કાર્ય કરી અને એક જીવન જીવવાનું ગૌરવપૂર્વક જીવન જીવવાનું કામ બાબા સાહેબે કર્યું છે. જેઓ સંવિધાનના રચયિતા છે. આ દેશ સંવિધાનથી ચાલે છે અને આ સંવિધાન આજે ગૌરવશાળી જીવન જીવવાનું માનવને હક આપ્યો છે. ત્યારે આજના દિને આવા યુગ પુરુષને અમે શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને તેઓને યાદ કરીએ છીએ અને તેઓના વિચારોને પણ અમલ કરવાનો અમે પ્રયત્ન કરીએ છીએ. તો આજના સમાચાર અહીંયા સમાપ્ત થાય છે. વધુ સમાચારો સાથે આવતીકાલે ફરીથી મુલાકાત થશે. ત્યાં સુધી લોકમત ન્યૂઝ ચેનલની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.